જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, આગળ આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ જોયા, જેની અંદર કોષ્ટક રચના જોઈ. પણ ઘણીવાર માહિતી મિત્રો બહુ જ વિશાળ હોય છે અને જટિલ હોય છે. તે સમયે એને આપણે જો આકૃતિની અંદર રજૂ કરીએ, એટલે કે આલેખના સંદર્ભમાં રજૂ કરીએ, તો માહિતીને સરળતાથી સમજી શકાય છે. તો હવે આપણે જે જોવાના છીએ એ આલેખનો વિભાગ છે, આકૃતિનો વિભાગ છે, જેના મુખ્યત્વે 3 પ્રકારો છે. પહેલું છે એક માપી આકૃતિ, ત્યાર પછી છે બીજું દ્વિમાપી આકૃતિ, અને ત્રીજું જે છે મિત્રો એ છે આપણું ચિત્રાકૃતિ, જેમાં ચિત્રના સંદર્ભમાં રજૂઆત કરવાની હોય છે. હવે જો આપણે એક માપી આવૃત્તિની વાત કરીએ તો એની અંદર મુખ્યત્વે 4 પ્રકાર છે. પહેલું એને કહેવાય છે સ્તંભાકૃતિ, સ્તંભના સંદર્ભમાં રજૂ કરીએ છીએ. ત્યારબાદ પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ. ત્રીજો પ્રકાર છે સાદી વિભાજિત સ્તંભાકૃતિ, અને ચોથો પ્રકાર છે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. એટલે એક માપી આકૃતિની અંદર 4 વિભાગો છે, જે આપણે હમણાં જોવાના છીએ આજના સેશનમાં જ. દ્વિમાપીની અંદર મિત્રો વર્તુળાકૃતિ હોય છે અને વૃત્તાંશ આકૃતિ હોય છે, જ્યારે ચિત્રાકૃતિમાં માત્ર આપણે ચિત્રના સંદર્ભમાં રજૂઆત કરીશું. એટલે આ જે છે એ મૂળ આપણા આકૃતિના પ્રકારો થયા. હવે આપણે જે જોવાનું છે મિત્રો એ છે સ્વાધ્યાય 2.3 નો બીજો દાખલો, જેની અંદર આપણને એક જ ચલ લક્ષણના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. તો આપણે જોઈ લઈએ સિમ્પલ સ્તંભાકૃતિનો દાખલો, સ્વાધ્યાય 2.3 નો બીજો. તો મિત્રો 2.3 નો બીજો દાખલો છે, એની અંદર આપણને લોકોએ પ્રશ્ન આપેલો છે ચોપડીની અંદર, પેજ નંબર 55 પર છે. કોઈ એક વર્ષ દરમિયાન એક કંપનીનો વાર્ષિક નફો નીચે મુજબ દર્શાવેલો છે. કંપનીનો વાર્ષિક નફો દર્શાવ્યો છે, યોગ્ય આકૃતિમાં દર્શાવો. જ્યારે પણ યોગ્ય આકૃતિ લખી હોય મિત્રો, ત્યારે આપણે ખાસ એમાં ઉલ્લેખ કરીશું કે અહીં માત્ર એક જ ચલ લક્ષણ, જેને આપણે કહીએ છીએ નફો, જે આપેલું છે કરોડમાં આપેલ હોવાથી સ્તંભાકૃતિ દોરતા. એટલે ખાસ આમાં આપણે ઉલ્લેખ કરવાનો રહેશે કે આપણે કઈ આકૃતિ દોરી રહ્યા છીએ, શાના માટે, કારણ યોગ્ય કયું છે લોકોએ. ત્યારબાદ મિત્રો આપણે જે આલેખ દોરવાના છે એની અંદર સૌથી પહેલું કામ આની અંદર પણ શીર્ષક આપવાનું રહેશે. હવે માહિતી જે આપણને આપી છે એમાં લખ્યું છે કે કંપનીનો વાર્ષિક નફો છે, એટલે કંપનીનો વર્ષ આપણી પાસે છે 2010 થી 15, એટલે 6 વર્ષ પણ લખી શકો, અથવા 2010 થી 15 દરમિયાન થયેલ નફો જે છે કરોડમાં દર્શાવતી સ્તંભાકૃતિ. મિત્રો આની અંદર વર્ષ પ્રમાણે નફો આપ્યો છે, એટલે માત્ર એક નફાનું જ આપણે આલેખન કરવાનું છે. કોઈ પણ આલેખ જ્યારે પણ આપણે આલેખ પત્રમાં કરીએ, તમારે આ કામ આખું આલેખ પત્રમાં કરવાનું રહેશે મિત્રો. અહીંયા જે છે એમાં સૌથી પહેલું કામ કરવાનું છે સ્કેલ માપ લેવાનું હોય. તો સ્કેલ માપ ખાસ યાદ રાખવાનું. એ માપન આપણે આલેખ પત્ર પ્રમાણે કરવાનું હોય છે. જનરલી સામાન્ય આલેખ પત્ર હોય તો એમાં સમક્ષિતિજ એટલે આડી લગભગ 20 સેન્ટીમીટર, એટલે કે 20 સેન્ટીમીટર હોય, 20 ખાના હોય, અને ઊભા લગભગ 26 ખાના હોય છે. એ પ્રમાણે સ્કેલનું માપન કરવાનું રહેશે. હવે વર્ષ લેવાના છે એક્સ અક્ષ ઉપર મિત્રો. હવે એમાં પહેલી જે છે પહેલો અંતરાલ અથવા પહેલો 1 સેન્ટીમીટર, એમાં આપણે માપન વ્યવસ્થિત નથી કરતા, એટલે એના માટે ઇન્ટરવલ આપણો જે પહેલો 1 સેન્ટીમીટર છે એ અવ્યવસ્થિત દર્શાવવા માટે આપણે આવી નિશાની કરવાના છીએ, બરાબર, કે એ વ્યવસ્થિત નથી. ત્યાર પછી 2010, 11, 12, 13, 14 અને 15 6 વર્ષ છે, એટલે 2010, 2011, 2012, એ જ રીતે 13, 14, 15, બરાબર. હવે આમાં 1 નહીં 2 સેન્ટીમીટરનું આપણે માપન લઈશું. એટલે જો તમે 1 સેન્ટીમીટર લો તો તમારે 1, 2, 3, 4, 5, 6 ખાના વપરાશે. આમાં પહેલું સેન્ટીમીટર 2010 લીધા પછી એક ખાનું છોડી અને બીજા ઉપર 2011 લેવાનું છે. એટલે એક્સ અક્ષ ઉપર આપણે લખીએ છીએ 2 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ. તો માપનની અંદર મિત્રો આ યાદ રાખવાનું રહેશે. તમારે એકમ પણ ખાસ લખવાનો રહેશે સ્કેલ માપની અંદર. ત્યાર પછી હવે જો તો નફો જે આપણને આપ્યો છે મિત્રો એ કરોડમાં આપ્યો છે. તમે જોશો ત્રીજા વર્ષમાં 2012માં -2 છે, એનો મતલબ એ વખતે જે છે મિત્રો એ નુકસાન થયેલું હશે એવું આપણે માનવાનું રહેશે, બરાબર. તો આગળ કામગીરી જે છે એકદમ સરળ જ છે.
તો હવે એનું આ શીર્ષક પણ મિત્રો આપવું જ પડશે આપણે કે એક કંપની જે છે એ કંપનીમાં વર્ષ આપણને આપેલા છે 2010 થી 2014 દરમિયાન થયેલ નફો જે કરોડ રૂપિયામાં આપેલો છે દર્શાવતી સ્તંભાકૃતિ. સ્તંભાકૃતિ દોરવાના છે, એક ચલ છે એટલે. તો મિત્રો આની અંદર એક્સ અક્ષ જે છે એમાં આપણને કોઈ વાંધો નથી, એક્સ અક્ષ પર નોર્મલ વર્ષ લઈશું, પરંતુ વાય ની અંદર આપણને ઋણ કિંમત આપેલી છે એટલે નીચે પણ થોડી કિંમત લેવી પડશે. એટલે માપની અંદર ખાસ સ્કેલ માપ આપણે લખતા જોઈએ છે દરેક આલેખની અંદર. એ પદ્ધતિ અહીંયા પણ આપણે ચાલુ જ રાખવાની છે, આલેખમાં સ્કેલ માપ લખવાનું. એક્સ પર કોઈ ચિંતા નથી, આપણે માત્ર એક જ ચલ લક્ષણ એટલે કે નફાની માહિતી જોઈએ છે એટલે એક્સ પર માત્ર વર્ષ લખીશું, એમાં તમને અનુકૂળ આવે એ પ્રમાણે લઈશું. અને વાય ઉપર 1 સેન્ટીમીટરમાં 1 કરોડ રૂપિયા, બરાબર, કારણ નફો આપેલો છે એ 1 કરોડ રૂપિયા પ્રમાણે લઈશું એટલે 1 સેન્ટીમીટરમાં 1 એકમ આપણે લઈને કામગીરી કરવાના છીએ. ઉપર પણ જઈશું, અહીંયા ખાસ ધ્યાન રાખજો, માત્ર આ દાખલાની અંદર આપણે નીચે જઈ રહ્યા છીએ, બરાબર, એટલે એક્સ અક્ષ ઉપર અહીંયા આપણે વર્ષ લઈશું, વાય ઉપર જે છે આપણો નફો આવશે, બરાબર, બ્રેકેટમાં લખી દેવાનું આ રીતે કરોડ રૂપિયા. તો ઉદ્ગમ બિંદુ અથવા શૂન્ય તમે કહી શકો, -1 અને -2. તો માત્ર સ્તંભાલેખ દોરવાના છે એટલે હવે અહીંયા વર્ષ જે છે થોડા વ્યવસ્થિત અંતરે મિત્રો, થોડું વ્યવસ્થિત અંતર રાખીને તમારે એમાં સ્તંભ આલેખ બનાવવાનો છે. એટલે કે 2010, 2011, 2012, બે ખાના છોડીને કરશો તો પણ ચાલશે, વચ્ચે 2013, 14 અને 15. કરવાનું શું છે તો 10 એકમ 10 અહીંયા છે આપણી સમક્ષ, તો 1/2 સેન્ટીમીટર અહીંયા લઈ લેવાનું, 1/2 સેન્ટીમીટર અહીંયા, અથવા એક બોક્સ લેશો તો પણ ચાલશે, અને સુંદર મજાનો એક સ્તંભ બનાવી દેવાનો છે. તો માત્ર સ્તંભ પરથી આપણને ખબર પડી શકે આની અંદર કે અહીંયા જે છે નફો 10 કરોડ રૂપિયા છે. આખો આલેખ દોર્યા પછી આપણે અવલોકન કરીશું. બીજામાં 5 આપ્યું છે 2011 એટલે એમાં બી 1/2 સેન્ટીમીટર ડાબી બાજુ જમણી બાજુ, એ રીતે વ્યવસ્થિત જે પણ સ્તંભ દોરો મિત્રો એ સમાન માપનો દોરજો, બરાબર, એવું નહીં કે એકમાં થોડોક જાડો સ્તંભ અને બીજામાં પતલો સ્તંભ. પછી -2 છે આપણા સંદર્ભમાં, -2 એટલે નીચે આવવું પડશે, બરાબર, એટલે -2 આપણે અહીંયા લખી દઈશું, ટૂંકમાં ચિત્રના સંદર્ભમાં રજૂઆત કરી દઈશું. અહીંયા ઉપર લખી દઉં છું એટલે ખ્યાલ આવે આપણને. ઋણ છે અહીંયા એટલે કે નફો નથી, એની જગ્યાએ નુકસાન છે. ત્યારબાદ +4, 2013 જે છે એમાં 4 કિંમત આવે છે એટલે તમારે એના સાથે સંલગ્ન આલેખમાં પ્રોપરલી પેન્સિલ, સ્કેલ, ઇરેઝર અને આવું હાઇલાઇટ કરજો. ડિઝાઇન જે કરવી હોય કરી શકાશે, એનો વાંધો નથી. 2014 ની અંદર 8 છે એટલે જ્યાં 8 આવે છે ત્યાંથી એક સ્તંભ બનાવવાનો રહેશે. મેં કીધું એ પ્રમાણે માપ સરખું જ લેવાનું સ્તંભનું, બરાબર. અહીંયા બોર્ડ પર આલેખ પત્ર નથી, હું સ્કેલ વગર ફટાફટ દોરું છું એટલે થોડું આગુ પાછું લાગશે. બાકી તમે તમારી પાસે સ્કેલનો ઉપયોગ કરીને વ્યવસ્થિત સમાન લંબાઈના સ્તંભ બનાવશો. અને છેલ્લે જે છે 6 છે એટલે કે 6 આગળ એક સ્તંભ બનાવવાનો છે, બરાબર, જેની અંદર આપણે 2015 ના સંદર્ભમાં માહિતી દર્શાવી છે. જટિલ માહિતી હોય તો આ રીતે તમે માત્ર આલેખમાં જોઈને કોઈને પણ પૂછો કે સૌથી વધુ નફો કયા વર્ષમાં છે તો તરત જ ખબર પડશે 2010. સૌથી ઓછો નફો એટલે કે આમ તો નુકસાન છે એ વર્ષ 2012 છે. તો મિત્રો જોઈ લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો મિત્રો હવે જોઈ લઈએ સ્વાધ્યાય 2.3 નો ત્રીજો દાખલો. હવે અહીંયા આપ જોઈ શકો છો કે આગળના દાખલાની અંદર એક જ ગુણ લક્ષણ હતું, એક જ લક્ષણ હતું આપણી સમક્ષ. હવે અહીંયા બે જે છે કંપની સેમ જ છે, એ માટે બે ભાવ આપેલા છે, બરાબર, એટલે બે ચલ લક્ષણ હોવાથી અહીં કંપનીઓ માટે બે ગુણ લક્ષણ આપેલા છે. એમાં જે પહેલું છે શેરનો બંધ ભાવ, અને બીજો જે છે 15 દિવસ બાદ શેરનો ભાવ. જે નેચરલી રૂપિયામાં જ છે, રૂપિયા બતાવવાના હોવાથી પાસેના સ્તંભ દર્શાવતી સ્તંભાકૃતિ દોરતા
જે એક આપણે કામ કર્યું મિત્રો આગળ એના જેવું હવે 2 માં કરવાનું છે. કામગીરી એ જ રહેશે. એક્સ અક્ષ પર આપણને કોઈ કષ્ટ નથી. ટાઇટલ પણ આપણે એ જ રીતે દર્શાવીશું. બરાબર. જુદી જુદી કંપનીઓ માટે શેરના બંધ ભાવ અને તે જ કંપનીના 15 દિવસ બાદ શેરના ભાવ દર્શાવતી પાસ પાસેની સ્તંભાકૃતિ. બરાબર. તો પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવાની છે. કામગીરી લગભગ સરળ એની જ પ્રકારની છે. આમાં ઋણ કિંમત નથી, ધન જ કિંમત છે. પ્રમાણ માપ અથવા સ્કેલ માપ કહી શકાય, જે આપણે આગળ પણ લખ્યું. એ ખાસ મિત્રો યાદ રાખીને લખવાનું રહેશે. એક્સ પર તો કોઈ પ્રશ્ન જ નથી. એક્સ અક્ષ ઉપર આપણે કંપનીઓ લેવાના છીએ, કંપની. વાય અક્ષ ઉપર કિંમત જોઈને આપણે જોવાનું રહેશે. મહત્તમ કિંમત પહેલામાં શેરના બંધ ભાવમાં જે છે એ 100 છે, આમાં 150 છે. એટલે 10 એકમ આપણે લઈશું મિત્રો તો ચાલશે. એટલે વાય પર 1 સેન્ટીમીટર બરાબર 10 રૂપિયા કહી શકાય. બરાબર. એટલે એ પ્રમાણે આલેખન કરવાનું રહેશે. પણ હવે 2 ભાવ છે, 2 સ્તંભ દોરીશું, તો એના માટે ખાસ આપણે અહીંયા ઉલ્લેખ કરીશું. બરાબર, કે શેરનો જે પહેલો બંધ ભાવ છે એના માટે આપણે એક વિશિષ્ટ અંદર આકૃતિ બનાવવાની છે. એની અંદર પેટર્ન બનાવીશું. શેરનો બંધ ભાવ એના માટે આપણે આ રીતે આડી રેખાઓ વાપરીશું અને 15 દિવસ બાદ શેરનો ભાવ. એની અંદર મિત્રો ખાલી રાખો તો પણ ચાલશે, કોરું એક. બરાબર. અથવા ઊભી લીટી રાખો તો પણ ચાલશે, આપણે કોરું રાખીશું. બરાબર. હવે 5 કંપનીઓ છે એટલે એ બી, આમાં થોડું અંતર રાખવાનું. 2 આલેખ દોરવાના છે, 2 સ્તંભ, એ બી સી ડી અને ઈ. બરાબર. કિંમતો પહેલા મૂકી દઈએ. 10, 20, 30, 10 એકમ લઈએ છીએ. 15 સેન્ટીમીટર વપરાશે મિત્રો. તમે 20 લેવા હોય તો પણ લઈ શકશો. વ્યવસ્થિત કામ કરવું હોય તો આ રીતે લેજો. 150 સુધી જવાનું છે આપણે. ને 150 વાય અક્ષ પર. એક્સ અક્ષ પર આપણે કંપની લઈ રહ્યા છીએ અને વાય અક્ષ પર શેરના ભાવ. હવે 2 છે એટલે હું માત્ર શેરના ભાવ લખું છું. બરાબર. એ રૂપિયામાં જ છે બંનેના. એક રેગ્યુલર બંધ ભાવ અને બીજો છે 15 દિવસ બાદ. હવે બંનેનું એક સાથે આલેખન કરવાનું. પહેલા 40 છે એ માટે, એટલે એક જે છે આપણો સ્તંભ બનાવવાનો 40. બરાબર. જેને આપણે કીધું એ પ્રમાણે આકૃતિમાં આવી નિશાની બતાવીશું એટલે આકૃતિ જોઈને ખબર પડી જાય. અને એની પડોશમાં જે છે 60 છે એની જોડે જ પાસ પાસે આ રીતે અડીને જ બીજો સ્તંભ બનાવવાનો રહેશે મિત્રો. એ ખાસ ધ્યાન રાખજો. એને આપણે ખાલી રાખીએ છીએ, બ્લેન્ક રાખીએ છીએ, અને એની મધ્યમાં વચ્ચે એ લખવાનું. ત્યારબાદ બીજામાં 20 છે એટલે 20 લઈએ. આલેખમાં જે છે સ્તંભની પહોળાઈ સરખી રાખવી. 20 અને પડોશી જે છે એમાં 30 છે એટલે બી માટે 30 થોડું ઉપર, એ કોરો રાખીએ છીએ આપણે. સી માટે 100 અને 150. સી માટે 100 પહેલા લઈ લઈશું. 100 એટલે આટલે આવશે આશરે. બરાબર. માપનમાં તમે થોડું સ્કેલનો પ્રોપર ઉપયોગ કરજો. હું તો અહીંયા બોર્ડ પર કરું છું. આ સી અને 150 એટલે ત્યાર પછી ઉપર. સ્કેલથી સીધો આલેખ દોરવા પ્રયત્ન કરજો. લીટી થોડી મારે તો અહીંયા ત્રાસી થઈ જાય છે. ખાસ યાદ રાખવાનું છે બંધ ભાવ છે એમાં આ રીતે આકૃતિ જે આપણે અહીંયા ઉલ્લેખ કર્યો એ પ્રમાણે પેટર્ન બતાવવાની રહેશે. પછી 80 અને 60. ડી માટે 80 અને 60. 80 લેવાનું છે પહેલા. આ જે છે એ આપણો બંધ ભાવ છે અને પછી બીજું છે 60 છે. 60 ની સામે અહીંયા આલેખમાં લઈશું આપણે. છેલ્લે આવશે આપણો ઈ. વ્યવસ્થિત બે વચ્ચે વ્યવસ્થિત અંતર રાખજો. થોડું આગુ પાછું અહીંયા લાગતું હોય તો તમે તમારી રીતે પ્રોપર સ્કેલ પ્રમાણે સ્તંભ બનાવજો. બહુ નાના મોટા ના થઈ જાય. બરાબર. અહીંયા જે થોડું ઘણું પતલું જાડું એવું લાગી રહ્યું છે, તમે પ્રયત્ન કરજો કે બધાની જે છે પહોળાઈ અને આ પેટર્ન જે છે, ખાસ પેટર્ન બહુ જ અગત્યની છે બંનેના દર્શાવવા માટે. ઈમાં 30 અને 10 છે એટલે ઈ માટે આવશે 30 અને 10. બરાબર. ઈમાં 30 લઈશું પહેલા.
અને 10 લઈશું, 30 બંધ ભાવ છે એના માટે, અને 10 જે છે એ 15 દિવસનો ભાવ માટે. તો મિત્રો આ રીતે આપણે પાસેની સ્તંભાકૃતિ દોરી શકીએ. ચોખ્ખું ખબર પડે કે આ પહેલો ABC માટે જે આ રેખાંકિત કરેલો ભાગ છે એનો બંધ ભાવ છે અને બીજો જે છે એ તેનો 15 દિવસ બાદનો ભાવ. તો આ રીતે આપણે પાસેની સ્તંભાકૃતિ દોરી શકીએ છીએ. મિત્રો હવે નેક્સ્ટ જોવાનું છે એ વિભાજિત સ્તંભાકૃતિનો એક દાખલો જોઈ લઈએ. તો મિત્રો હવે જોઈ લઈએ સ્વાધ્યાય 2.3 નો 5મો દાખલો. આગળના દાખલા અને આ દાખલામાં તફાવત શું છે? તો એની અંદર જે બે કંપની હોય, એ કંપની, બી કંપની, એના ભાવ આપ્યા હતા, સી ડી ઈ એમ 5 કંપનીઓના ભાવ આપ્યા હતા, પણ ક્યાંય ભાવનો સરવાળો નતો આપ્યો. જ્યારે પણ આપણે વિભાજિત સ્તંભાકૃતિ અથવા ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ બે દોરવાના હોઈએ એમાં તમને કુલ આપી દેશે. યોગ્ય કીધું હોય તો આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરીએ છીએ. સ્પષ્ટ પ્રશ્ન તમને કહે કે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ દોરો તો જ દોરવાની. ખ્યાલ ક્યાંથી આવશે? તો કુલ આમાં તમને આપ્યું હશે. આગળના દાખલામાં બધા કંપનીઓના ભાવ હતા, બંધ ભાવ, એનો સરવાળો ક્યારે નહીં આપે. આની અંદર જે વિભાજન કરેલું છે એનો કુલ સરવાળો તમને મળી શકશે. એ વિસ્તાર એના વ્યક્તિઓની સંખ્યા છે. તો અહીં આપણે અહીંયા બતાવવું તો પડશે જ કે અહીં વિસ્તાર A અને B માં રહેતા વિવિધ વ્યક્તિઓ ઉંમર પ્રમાણે બરાબર દર્શાવવાના હોવાથી સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરતા. તો સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરવાનું કારણ છે. હવે એમાં વિભાજિત સ્તંભાકૃતિ છે તો એના માટે આપણે એક ખાસ ધ્યાન રાખીશું, આપણે એક વિભાજિત રેખા દોરવાની રહેશે. હવે એ વિભાજન કઈ રીતે કરવાનું રહેશે મિત્રો? તો જે આપણું કુલ આપ્યું છે કિંમત, એમાંથી આપણે પહેલી કિંમત બાદ કરવાની રહેશે. એટલે 1200 માંથી 480 બાદ કરવાના રહેશે. એક એક કિંમત જે મળતી જાય મિત્રો, આપણે એ કિંમત એમાંથી બાદ કરતા જઈશું. એટલે ગણન યંત્ર પ્રમાણે કેલ્ક્યુલેશન કરો તો 720 થાય એ વિભાજિત રેખા માટે. ત્યાર પછી આ જે 720 આયા એમાંથી નેક્સ્ટ કિંમત બાદ કરવાની. એટલે પહેલું યાદ રાખજો, કુલ આપ્યો એમાંથી બાદ કરો, ત્યારબાદ જે જવાબ આવે એમાંથી એની નીચેની કિંમત બાદ કરો એટલે 360 મળશે. ત્યારબાદ 360 માંથી પણ આપણે નેક્સ્ટ નીચેની કિંમત બાદ કરવાની 240 એટલે એ મળશે 120. છેલ્લે અહીંયા કોઈ બાદબાકી નથી કરવાની કારણ છેલ્લે આવી જશે 0. હવે જ્યારે આલેખન કરવાનું આવે ત્યારે આનો ઉપયોગ આપણે વિભાજન કરવા, આની અંદર માત્ર 2 જ સ્તંભ દોરવાના છે મિત્રો. વિભાજિત સ્તંભાકૃતિમાં એક સ્તંભ વિસ્તાર એનો, એમાં વિભાજન માટે આ કિંમતોનો ઉપયોગ કરીશું બરાબર. અને એ જ રીતે બીજા માટે વિભાજિત આકૃતિ માટે વિભાજિત રેખા દોરવી પડશે. એટલે 1000 - 350 આ પદ્ધતિમાં ધ્યાન રાખજો. પહેલી કિંમત આ રીતે લેવાની એટલે કે 650, 650 - 250 એટલે કે 400. ત્યારબાદ 400 - એની નીચેની કિંમત 200 એટલે કે 200. છેલ્લામાં આપણે કિંમત લેતા નથી. હવે આ જે છે એને આપણે આલેખન કરી દઈશું. હવે આલેખન કરવા માટે સૌથી પહેલા ટાઇટલ આપવું પડશે બરાબર. વિસ્તાર A અને B માં રહેતા વ્યક્તિઓની તેમની ઉંમર પ્રમાણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ. અથવા ઉંમર દર્શાવતી એવું લખવું હોય તો પણ ચાલશે બરાબર. કોઈ પ્રશ્ન નથી, આપણે ટાઇટલનું ફોર્મેટ સેમ રાખવું હોય તો બરાબર. હવે માત્ર 2 જ સ્તંભ દોરવાના છે મિત્રો આની અંદર. સ્કેલ માપ, હવે ખાસ યાદ રાખજો, જે એક માપી આકૃતિ આપણે જોઈ રહ્યા છીએ એમાં એક જ પરિમાણનો ઉપયોગ થાય છે. દ્વિમાપી આવૃત્તિમાં x અક્ષ y અક્ષ બંનેનો ઉપયોગ થશે. એનું બંનેનું પરિમાણ આપણે જોઈશું. એની અંદર બંનેના સ્કેલ માપ આપણે લખતા હોઈએ છીએ અથવા પ્રમાણ માપ કહીએ તો પ્રમાણ માપ. x અક્ષ ઉપર જે છે મિત્રો આપણે લઈશું વિસ્તાર અને y અક્ષ ઉપર આપણે 1 સેન્ટીમીટરમાં ઉંમરના સંદર્ભમાં જુઓ તો હવે મિત્રો અહીંયા તમારે છે કે આપણે 1200 સુધી જઈશું પહેલામાં. એટલે 100 લઈ શકાય વર્ષ, 100 વર્ષ કહીશું એને આપણે.
એટલે કે 100 વર્ષ 1 સેન્ટીમીટરનું માપન. એટલે બે વિસ્તાર લેવાના છીએ આપણે અહીંયા, વિસ્તાર A અને વિસ્તાર B. તમારા માપ પ્રમાણે તમે આની અંદર બે વચ્ચે યોગ્ય અંતર રાખી શકશો, બરાબર. એટલે આપણે 1200 સુધી જવાનું છે. પહેલા બંનેનું સામાન્ય માપ જોઈ લેવાનું. મોટામાં મોટી કિંમત 1200 છે. હવે અહીંયા વર્ષ નહીં મિત્રો, વ્યક્તિઓ થશે. 1 સેન્ટીમીટરમાં 100 વ્યક્તિઓ, વર્ષ નહીં લખતા. ઉંમર તો ઉંમરના સંદર્ભમાં આપણી સાથે માહિતી આપેલી છે, બરાબર. 1100 અને 1200. તો હવે સૌથી પહેલા એક સ્તંભ આપણે આખો બનાવી દઈએ 1200 સુધીનો, પહેલો કુલ જે છે એ, અને બીજાની અંદર એ જ રીતે 1000 સુધીનો સ્તંભ. હવે આનું વિભાજન કરવાનું છે. એટલે વિભાજન કરવા માટે મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે, જે પણ આપણે વિભાજન કરવાના છીએ એની અંદર સૌથી પહેલી વિભાજનની કિંમત છે 720. ત્યારબાદ આપણે આગળ જઈ શકીએ છીએ. 720 શોધવાના રહેશે આપણે. 720 એટલે કઈ રીતે મળે? અહીંયા 1 સેન્ટીમીટરમાં 100 વ્યક્તિઓ એટલે કે 100 એકમ છે. એટલે 700 થી 800 માં જાવ તો 710 20. એટલે બીજી લીટી લેવાની આપણે અહીંયા. એટલે એ થશે આપણું પહેલું વિભાજન, બરાબર. એટલે એની અંદર આપણને પહેલા વિભાજનની અંદર જે કિંમતો મળે એ આપણે હમણાં અહીંયા આલેખન કરવાના છીએ. બીજું વિભાજન 360 કરવાનું. એટલે 350 આટલે આવશે, 60 આટલે આવશે, એટલે 360. ત્યારબાદ છેલ્લું વિભાજન જે છે 120 આગળ કરવાનું. 100 થી ઉપર બે લીટી. હવે અહીંયા અલગ અલગ વિભાગો છે મિત્રો. પહેલું 0 થી 120, એ જ રીતે ઉપર, એ જ રીતે ઉપર. તો એ વ્યક્તિઓ કઈ રીતે દર્શાવવાના? તો સૌથી પહેલું જે ઉપરનું માપ છે, જે આપણે શોધ્યું કઈ રીતે, 1200 માંથી 480 બાદ કર્યા. એટલે એ જે ઉપરનો વિભાગ આપણને મળ્યો છે મિત્રો, એ થશે બાળકોના સંદર્ભમાં. એટલે એને આપણે બાળક તરીકે રજૂ કરીશું. 15 થી ઓછી એજ. એની અંદર આપણે ધારો કે આવી નિશાનીનો પ્રયોગ કરી રહ્યા છીએ. એ જ રીતે આમાં 650 આવશે. 600 ને અહીંયા 50, એટલે 650. તો બાળક માટેની સરખામણી બે વિસ્તારના સંદર્ભમાં આ રીતે થશે. ત્યારબાદ બીજું જે છે યુવાન. યુવાન માટે આપણે ટપકા ટપકા કરી દઈએ. અલગ અલગ તમારી રીતે તમે એની અંદર બતાવી શકો છો વિભાગ, આકૃતિ તમારે જેમ કરવી હોય. એટલે આ વિભાગની અંદર માત્ર હું ટપકા બતાવી રહ્યો છું, જે રીતે તમારે જે આકૃતિ બતાવી હોય. અને આની અંદર 400 આગળ છે, એટલે 400 ની સામે આપણે લીટી કરી દઈશું. એટલે નેક્સ્ટ હિસ્સો જે છે એ આપણને મળશે યુવાનનો. ત્યારબાદ ત્રીજો જે છે વયસ્ક. વયસ્ક માટે આપણે આડી લીટી કરી દઈએ છીએ. વયસ્ક માટે સમક્ષિતિજ. એટલે અહીંયા જે છે એ સમક્ષિતિજ લાઈન આવી જશે. પેન્સિલથી હળવે હળવે કરી દેવાની. અને અહીંયા આવે છે 200 આગળ, એટલે 200 એ વયસ્ક માટે. અને છેલ્લે મિત્રો ખાસ ધ્યાન રાખો, છેલ્લામાં કશું કરવાની જરૂર નહીં. એક ભાગ ખાલી રાખો. તમારે કોઈ વિશેષ બીજી કોઈ આકૃતિ દર્શાવી હોય, આડા ત્રાસો ઊભી લીટી, તો પણ ચાલશે. પણ આપણે અહીંયા છેલ્લા વિભાગમાં કશું દર્શાવતા નથી. વૃદ્ધ માટે આપણે ખાસ આ જે સંકેતો છે મિત્રો, જે સ્કેલ માપની નીચે લખીએ છીએ, પ્રમાણ માપની નીચે, એ ખાસ બતાવવાના રહેશે, બરાબર. એટલે આ જે છે આપણે અહીંયા વિસ્તાર અનુસાર આપણે આલેખ તૈયાર કર્યો છે, બરાબર. હવે આપણે છેલ્લો દાખલો જોવાના છીએ. આના પછીનો દાખલો છે જેની અંદર એ લોકોએ આપણને ટકાવાર વિભાજિત આકૃતિ દોરો એવું સ્પષ્ટ કીધું છે. અને આ જ દાખલાનો ઉપયોગ કરવાનો છે. એટલે એની અંદર આપણે આ માહિતી જે છે મિત્રો એને ટકાવાર પ્રમાણમાં ફેરવીશું અને પછી દોરીશું ટકાવાર વિભાજિત આકૃતિ. તો મિત્રો હવે આની અંદર માત્ર ટકાવારી શોધવાની છે. અને અહીંયા તો તમને આપણને આપી દીધેલું છે કે અહીં વિસ્તાર A અને B ના સંદર્ભમાં ઉંમર દર્શાવતી અથવા ઉંમર પ્રમાણે ની વ્યક્તિઓનો ટકાવાર વિભાજિત સ્તંભાકૃતિ દોરતા આપેલું જ છે. હવે આની અંદર કરવાનું શું રે મિત્રો? તો ટકા હંમેશા 100 હોય છે. હવે આ જે 480 છે એને ફેરવવાનું કઈ રીતે? તો 480 કુલ સંખ્યા 1200 છે અને ગુણ્યા 100. એટલે બાળક માટે અગર વાત કરીએ, ખાલી તમારે જો સમજવું હોય તો એના માટે 12 ચોક 48, એટલે 40% થશે. ટકાવારી છે, નિશાની ટકાની નથી કરતા.
ત્યારબાદ 360 ભાગ્યા 12 કરશો તો એ 30% થશે કેલ્ક્યુલેટરમાં. 24 ભાગ્યા 12 કરશો એટલે 20% થશે અને 12 ભાગ્યા 1200 ગુણ્યા 100 કરશો એટલે 10% થશે. કુલ ટકાવારી 100 થશે. મિત્રો તો ટકાવારીમાં ફેરવ્યા પછી વિભાજિત રેખા દોરવાની છે. એટલે પહેલામાં સમજાવી દઉં 100 - 40 એટલે આપણને 60 મળશે. પછી 60 - 30, ધ્યાન રાખજો 100 માંથી બધું બાદ નથી કરવાનું. 30 પછી આ 30 જે મળે એમાંથી નીચેની કિંમત 30 - 20 એટલે કે 10. છેલ્લે આપણે કરતા નથી કિંમત, ડેશ કરી દેવાનું. એ જ રીતે આમાં તો 1000 જ છે એટલે 350 ભાગ્યા 1000 ગુણ્યા 100 એટલે 35%. આમાં 25%, આમાં 20%, 20% અને 100. ટકાવારી શોધતા તો આપણને ઈઝીલી આવડે જ છે. હવે 100 - 35 કરીએ આપણે એટલે આપણને મળશે અહીંયા 65. ત્યારબાદ 65 - 25 કરીએ એટલે આપણને મળશે 40. 40 - 20 કરીએ એટલે આપણને મળશે 20 અને છેલ્લામાં આપણે કરતા નથી. તો ટૂંકમાં મિત્રો આની અંદર આપણે જે આગળ વ્યક્તિઓની સંખ્યા હતી એની જગ્યાએ ટકાવાર આપેલી છે કિંમતો, એની માહિતી છે. પ્રશ્ન તમે જુઓ, એકદમ ઈઝીલી પ્રશ્નમાં ચોખ્ખું કહેલું જ છે. બરાબર, આ જ આકૃતિ આગળ જેમ કરી એ જ પ્રમાણે કામગીરી કરવાની છે. આલેખનું આલેખન પણ એ જ રીતે કરીશું. બરાબર, વિસ્તાર A અને B માં રહેતી વ્યક્તિઓની ટકાવારી અથવા ટકાવાર સ્તંભાકૃતિ. તો આની અંદર આપણે ટકાવાર પ્રમાણ લેવાનું છે મિત્રો. સિમ્પલ, જે રીતે આગળ કર્યું એ પ્રમાણે, ખાલી ટકામાં ફેરવાઈ ગઈ છે માહિતી. એટલે અહીંયા બે વિસ્તાર આપણે લઈ લઈશું. સ્કેલ માપ અથવા પ્રમાણ માપ જે આપણે કહીએ છીએ એ પણ એ જ રીતે, ભાગ જેમ પડ્યા હતા એ પણ સેમ એ જ રીતે. એક્સ અક્ષ પર જે વિસ્તાર લેવાના છીએ, વાય પર જે આપણે વ્યક્તિઓની સંખ્યા લખી હતી મિત્રો, બરાબર, વ્યક્તિઓની ટકાવારી દર્શાવે છે. ટકાવારી દર્શાવતી સ્તંભાકૃતિ એવું લખજો, કારણ આગળ વ્યક્તિઓની સંખ્યા હતી, અહીંયા ટકાવારી દર્શાવવાના છે આપણે. એટલે વાય ઉપર 1 સેન્ટીમીટરમાં આપણે 10% લેવાના છીએ મિત્રો. ટકાના સંદર્ભમાં છે એટલા માટે ખાસ ધ્યાન રાખજો. પછી વ્યક્તિમાં જેમ આપણે વિભાજન કર્યું તે તો કરીશું જ. એટલે મહત્તમ ટકા તો 100 જ હોય, એટલે આમાં તો કોઈ પ્રશ્ન છે જ નહીં. અને અહીંયા નીચે આપણે એક ભાગમાં વિસ્તાર A નો એક સ્તંભ દોરી દઈશું અને બીજો વિસ્તાર B નો સ્તંભ દોરી દઈશું. બંનેમાં 100 જ છે. ટકાવારી 100 થી વધુ ક્યારે ના હોય. ખાલી આમાં પ્રમાણ જે છે એ આપણને સરખામણી કરવામાં ખબર પડી જાય. જો પહેલી વિભાજિત છે કિંમત એ 60 છે, અહીંયા આપણે હમણાં આકૃતિમાં જે કર્યું હતું એ પ્રમાણે જ આમાં નિશાની રાખીએ છીએ. પછી 30 છે, 30 એમાં પણ જેમ ટપકા રાખ્યા હતા એ પ્રમાણે રાખીશું ટપકા. બરાબર, ત્યારબાદ 10 છે, એમાં જે રીતે આપણે સમક્ષિતિજ રેખા રાખી હતી એ જ રાખીએ છીએ, એટલે તમને સમજવામાં સરળતા રહે. પણ આ ટકાવારી વાળો આલેખ ક્યારે દોરવાનો? જ્યારે તમને ચોખ્ખું સ્પષ્ટ કર્યું હોય તો, નહીં તો સાદી વિભાજિત સ્તંભાકૃતિ આપણે દોરીએ છીએ. 65 છે એટલે 60 અને 70 ની વચ્ચે, એટલે પહેલા આ જ રીતે ત્રાંસી રેખાઓ. 40 આગળ લઈશું એટલે 40 આગળ ટપકા ટપકા વાળો ભાગ જે આપણે હમણાં આગળ કર્યો હતો સેમ એ જ રીતે. ત્યારબાદ 20 લઈએ છીએ, 20 આગળ એ જ રીતે સમક્ષિતિજ રેખાઓ દોરી દઈએ છીએ આપણે. બરાબર, એટલે વ્યવસ્થિત થોડું કામ કરવાનું. અને ઉંમર પ્રમાણે જે છે બાળકની અંદર આપણે દર્શાવ્યું છે ત્રાંસી રેખાઓ. ત્યારબાદ યુવાન માટે દર્શાવ્યું છે ટપકા, આ ઉલ્લેખ કરવો જરૂરી છે. ત્યારબાદ વયસ્ક માટે આપણે સમક્ષિતિજ રેખાઓ દોરેલી છે અને છેલ્લે વૃદ્ધ માટે જે છે એ બોક્સ ખાલી રાખ્યું છે. તો મિત્રો આપણે એક માપી આકૃતિ જેને એક જ પરિમાણમાં દર્શાવી રહ્યા છીએ, ખાલી વાય અક્ષ પર જ દર્શાવી રહ્યા છીએ, એવા બધા દાખલા જોઈ લીધા, જેમાં સાદી સ્તંભાકૃતિ જોઈ લીધી પહેલા. ત્યારબાદ આપણે પાસેની સ્તંભાકૃતિ જોઈ, ત્યારબાદ સાદી વિભાજિત આકૃતિ જોઈ સ્તંભાકૃતિ, અને છેલ્લે જોઈ ટકાવાર દર્શાવતી સ્તંભાકૃતિ. તો મિત્રો આના જેવા જે ઉદાહરણો છે, સ્વાધ્યાયના અમુક દાખલાઓ છે, જે છે વ્યવસ્થિત રીતે એનું અવલોકન કરી અને આલેખ પત્રમાં દોરજો વ્યવસ્થિત સ્કેલ માપ લઈને, તો તમને પૂરેપૂરો કોન્સેપ્ટ ખ્યાલ આવી જશે. પરીક્ષામાં પૂછાય છે પણ ખરા દાખલા. નેક્સ્ટ સેશનમાં મિત્રો આપણે જોવાના છે દ્વિમાપી આકૃતિઓ, જે 2 પરિમાણમાં દોરવાની આવશે.
અને સાથે આપણી છેલ્લી એટલે કે ચિત્રાકૃતિ. તો નેક્સ્ટ સેશનમાં મિત્રો આપણે આપણા ચેપ્ટર નંબર 2 ને એટલે કે માહિતીનું નિરૂપણની પૂર્ણાહુતિ કરી દઈશું. તો આટલે રાખીશું આજના સેશનમાં. જય માતાજી. થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.